હાલો હું તમને ખેતીવાડીના જૂના જમાનાના 100 વર્ષ જૂના મારા બા દાદાના ખેતીવાડીમાં કામ આવે ને એ સાધન બધાય બતાવું. આ મારા બાનું છે હાંભેલું. આનથી બધી ડાયલું વગાવતા. આનથી ડાયલું વગાવતા ને તો બહુ મીઠી થતી. અત્યારની ગોળે છે ને ઘંટીઓમાં ડાયલું નથી કાઢતા. આની ડાયલું બાપા તો એ ખાતા ને તો મીઠું કેવી લાગતા. અને જો આ છે આપણા બળદની દોહરું. આમાં બળદ જોડતા. અને અત્યારે નથી, અત્યારે ટ્રેક્ટરનો જમાનો આવી ગયો. જમાનો ફેર્યો એમ સાધન ફેર્યા એમ માણા ફેર્યા. આનથી બોલો બળદ ગાડાના દોહરું પાળી છે અને કોદાળી છે. આ કપાળી, આ કોદાળી પેલા છે ને આનથી ખોદીને બધું કામ કરતા. પેઢા પાડા ને બધું હમું કરતા. અને આ છે આ કુવાડાથી બધું ઝાડવાના આમ તેન બધું કાપતા. અને આ બધા જો પેલાના બડા કે આ દાદાને ક્યાંય જાવું બહાર આવવું હોય તો આ લાકડી આ વાહુ જતા તો આ બધા લાકડી લઈ જતા. અને જો આ હાંભેલું હતું ને તો અમારે ખાણીઓ છે. હું એ ખાણીઓ તમને બતાવે. અત્યારે છે ને એ અત્યારે કામ મકાનનું હાલે છે ને તો ઠેકાણે મેં દીધો છે. હું તમને બતાવે આગળ. અને આ છે કોમડી કે આઈથી આપણે જો માંડવીના વાવેતર કે ઝાર બાજરીના વાવેતર પેલા તો બધા ઈ વાવેતર હતા. હવે આપણે કપાસના વાવેતર થઈ ગયા. કે પેલા કઈ કપાસના વાવેતર નહોતા. અત્યારે બધા કપાસના વાવેતર કરે. અને જો આ પેટર્ન બતાવું જરાક નજીક આવો તો ભાઈ. જો આમાં હાથીની પ્રિન્ટ છે અને કેવું સરસ મજાનું કોતર કામ છે. આ પેલાનો જુગે જૂનું ન થાય. આ હાગની છે. આ પાણીમાં લગભગ કેટલા સમયથી પડ્યા છે ને બધા ઓજાર કોઈ નથી બગડ્યા એવા ને હશે. અને આ 3 દાંડવા છે. આઈથી આપણે મૂઠ માંડવી એટલે ખેડૂતનું આખું વરો આમાંથી હોય કે આ દીનો નાથ દેને એક મૂઠ માંડે અને એકના 36 કણ કરે. આ બધા ઓમણીમાંથી અહીંયા દાંડામાંથી બધું આપણે વાવી દઈએ. જો અને ઢાંઢે આ બધું હોવાતું જો આ રીતના બધા છે. આ હળવા પાયે હોય. અને અત્યારે બધું ટ્રેક્ટરે કામ થાય. જો તમને આવા જૂના ઓજાર કોઈ પણ ને હોય તો મને કોમેન્ટ કરીને કહેજો કે તમારા બા દાદાના આવા જૂના સાધન છે કે નહીં તમારી પાસે. આવા અમે જો અમારા બા દાદાના સાધન બધા હેસો. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને ફોલો કરજો. પાછી મારી યુટ્યુબ ચેનલમાં જરૂર જઈને સબસ્ક્રાઈબર તો કરજો હો વાલા.